વાગડની ધીંગી ધરાની માટીમાં તો પહેલેથી જ સંસ્કાર અને સંસ્કૃતિના બીજ વવાયેલા છે. આ જ ભૂમકાના સપૂતોએ તેમાંથી સમાજ સેવાના રોપા ઉછેર્યા છે. આજે તો એ રોપા એવા વટવૃક્ષ થઈને લહેરાઈ રહ્યા છે. કેળવણી હોય, કલાકારી હોય કે પછી કમાણી હોય, દરેક ક્ષેત્રમાં વાગડ અને એના સંતાનો પાણીદાર નીકળ્યા છે. વાગડની સૂકી ધરા પર વસંત ખીલી ઉઠી હતી. આ વડલો એટલે વાગડ કલા કેન્દ્ર. ઇતિહાસના પાના ઉથલાવતા 1965-66માં યોજાયેલા કવિઓ સેવા સમાજના વિદ્યાર્થી સન્માન સમારંભમાં વાગડના 3 મિત્રો ડૉક્ટર ગોપાલજી મણસી છાડવા, ડૉક્ટર હેમરાજ રતનસિંહ ગડા અને ડૉક્ટર મનસુખ ભૂરાભાઈ જૈન દ્વારા શિક્ષણ અને કેળવણીની કેડી પર વાગડ સમાજને આગળ ધપાવવાનું પ્રણ લીધું. વિદ્યાર્થીઓમાં એજ્યુકેશનનું પ્રમાણ વધે અને જે એજ્યુકેશન લેતા હોય એને એપ્રિશિએટ કરી શકાય, આ એનો મેઇન ઉદ્દેશ હતો. અને અમે વાગડ કલા કેન્દ્રે નામ પાડ્યું પાછળનું. અને આ રીતે મિત્ર મંડળીએ શ્રી વાગડ કલા કેન્દ્ર નામની સંસ્થાની સ્થાપના કરી અને આ રીતે શિક્ષણ સેવાનો સંગમ રચાયો અને જન્મ્યો એક ભવ્ય વારસો. અને આમ શરૂઆત થઈ વાગડ કલા કેન્દ્રના સફરનામાની. આજે આ વારસો એવા મુકામે જઈને ઊભો છે જ્યાં નવી પેઢીએ એને હલેસા મારવાના છે. સંસ્થાના પાયામાં રહેલા ખમતી ધરો નવી પેઢીને આ યાત્રામાં અપનાવવા ઉત્સુક છે. ચાલો ત્યારે તન, મન અને ધન થકી પવિત્ર થયેલી આ સંસ્થાના ગૌરવમાં ઇતિહાસનું આચમન કરીએ. अब एसएससी पास थयो અને પાસ થયો ને મોયો સન્માન કરે મેં આવ્યો. વાગડ સમાજ में ये सम्मान खरेखर अन समय अद्भुत लगो. 1967માં કન્યા કેળવણી સાથે એસએસસીમાં 28 વિદ્યાર્થીઓ સાથે કુલ 64 જણનું પ્રથમ સન્માન કરવામાં આવ્યું. 1968માં અંગ્રેજી સ્પીકિંગ ક્લાસીસ. શિક્ષણ તરફ વધારે રુચિ થાય અને બીજા ક્ષેત્રોમાં પણ આપણા યુવાનો આગળ આવે એ માટે એક મંડળ સ્થાપવું જોઈએ અને આપણે રેગ્યુલર ઇન્ટરેક્ટ કરતા રહેવું જોઈએ. એ ઉદ્દેશથી આપણે સંસ્થાની સ્થાપના કરી. વાગડ કલા કેન્દ્રની શરૂઆત વર્ષ 1966માં થઈ. વર્ષ દરમિયાન ફક્ત 2 જ પ્રવૃત્તિ થતી હતી. એક વિદ્યાર્થી સન્માન પ્રોગ્રામ અને નાનકડો કાર્યક્રમ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. અને આપણા કચ્છ વિસ્તાર, વાગડ વિસ્તારમાં ગામે ગામ જઈ અને અમે કેમ્પ કરતા. અક્ષર જ્ઞાનની મહત્તા ફેલાવવા 1969માં સંસ્થાનું જનાંતિકમ નામનું મુખપત્ર શરૂ કરાયું અને થોડા સમય બાદ વાગડ સંદેશ નામ અપાયું. શરૂઆતમાં સંસ્થાના પ્રથમ પ્રમુખ ડૉક્ટર મનસુખભાઈ જૈન, ડૉક્ટર રાયચંદ ખીમજી નિશર અને ડૉક્ટર ગોપાલજી મણસી છાડવાએ સુપેરે પ્રમુખ સ્થાન નિભાવ્યું. ત્યારબાદ ડૉક્ટર હેમરાજ રતનસિંહ ગડા, ડૉક્ટર ખીમજીભાઈ મણસીભાઈ છાડવા, ડૉક્ટર છગનલાલ શિવજીભાઈ નંદુ, શ્રી પ્રવીણ બચુભાઈ ગડા, શ્રી દામજીભાઈ વિજપાર સાવલા અને શ્રી જગશીભાઈ વેરશી દેઢિયાએ 6 દાયકાના આ સફરનામામાં જેમનો સિંહ ફાળો રહ્યો એવા આ મહાનુભાવોએ સંસ્થાને વધુને વધુ વેગવંતી બનાવી. અને વર્ષ 2025 ફેબ્રુઆરી મહિનામાં સર્વાનુમતે નવા નિયુક્ત યુવા પ્રમુખ શ્રી જીતેન્દ્ર દેવસિંહ ખીરાણી અને એમની નવી ટીમ આપ સૌના સાથ સહકાર દ્વારા નવી ઊંચાઈએ લઈ જવા બીડું ઝડપ્યું છે. તો ચાલો જોઈએ સંસ્થાની પ્રવૃત્તિઓની એક ઝાંખી.
દીવડાથી દીવડો પ્રગટે એમ શિક્ષણના અજવાળાની હારમાળા ઘરે ઘરે પહોંચાડવા સંસ્થાએ સરસ્વતીના સાધકોની આરાધના કરવા વિદ્યાર્થી સન્માન સમારંભો યોજ્યા, જે આજ રોજ સુધી અવિરતપણે ચાલુ છે. અને આ વિદ્યાર્થીઓના બાયોડેટાવાળી બુકલેટ જે સામાજિક વ્યવહારમાં પણ ઘણી ઉપયોગી સાબિત થઈ રહી છે. 28 વર્ષ પહેલાં હું વાગડ કલા કેન્દ્રથી જોડાયેલી છું. ત્યારે મેં સેમિનાર અટેન્ડ કર્યું હતું. પર્સનાલિટી શું છે, આપણે શું છે એ ખબર પડી અમને. બધા કોમ્પિટિશન હતી, અલગ અલગ ઇવેન્ટ હતા ત્યાંના. તો એવી રીતે થયું કે ચલો હવે આ હર વર્ષે આપણે જોઈન કરીએ. તો મેં લગાતાર અમે લોકોએ 3 સેમિનાર અટેન્ડ કર્યા. કેળવણીની સાથે કળાની ખાંડ ભળે અને કલા કેન્દ્રનો શીરો ઓર મીઠો બને એ માટે સંસ્થા દ્વારા કલાને ઉત્તેજન આપવા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. અને આ રીતે સંસ્થાના આંગણામાં આબાલ વૃદ્ધ સૌ કોઈ મન મૂકીને પોતાની કળાના કામણ આજ રોજ સુધી દર્શાવી રહ્યા છે. આમ સમાજને કેળવણી અને કૌશલ્ય વિકાસના પંથે આગળ ધપાવી કલા કેન્દ્રએ લોકોના મન થકી તો સમૃદ્ધ કર્યા, પણ સંસ્થાનું બીજું લક્ષ્ય હતું જ્ઞાતિજનોના આરોગ્યનું. ભણતર અને ઘડતર હોય, પણ જો સમાજ બીમારીમાં સપડાયો રહે તો એ વિકાસને રૂંધી નાખે છે. વાગડ સમાજના માદરે વતનમાં કલા કેન્દ્રના પ્રયાસ થકી સૌ પ્રથમવાર 1976માં ડોક્ટરોની ટીમ વાગડના ખૂણે ખૂણે ફરી આવી. મુંબઈના જાણીતા ડોક્ટરોએ ગ્રામ દર્દીઓની તપાસ કરી. આ રીતે સંસ્થા દ્વારા મેડિકલ કેમ્પની શરૂઆત થઈ. કે જ્યારે ગાડીઓ આવતી હતી ને ગાડીની અંદરથી જ્યારે ડૉક્ટર સફેદ કપડામાં નીકળતા હતા, ત્યારે મારે મન એ દેવદૂત જેવા હતા. અને ત્યાં લાઈનની અંદર આ વૃદ્ધો, બુઢાઓ, કોઈની આંખ થોડી ઓછી જોઈ શકતી હતી, કોઈ ચાલી બરાબર નહોતું શકતું હતું, કોઈના દાંત તૂટી ગયા હતા, કોઈ ઓછું સાંભળી રહ્યું હતું. આવા બધા લોકોને અમે જોયા છે અને અમે પણ ઘર ઘરથી એ લોકોને લઈ આવતા હતા. અને આ રીતે સુવઈ ગામમાં સૌ પ્રથમવાર નેત્ર દંત યજ્ઞ આરંભાવીને નવી સૃષ્ટિનો પરિચય કરાવ્યો. આંખોના ઓપરેશન કરાવી સમાજના ભાઈ બહેનોમાં પરોપકારનો પ્રકાશ રેલાવ્યો. 1988થી વાગડ વેલફેર હોસ્પિટલ ભચાઉ ખાતે મેગા મેડિકલ અને સર્જિકલ કેમ્પની હારમાળા દ્વારા વાત્સલ્ય, જીવદયા અને અનુકંપાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે, જે આજ રોજ સુધી અવિરતપણે ચાલુ છે. રાયચંદભાઈએ બીડું ઝડપ્યું કે ચાલો એમને નથી આવવું અહીંયા, તો આપણે અહીંયા જ કરીએ, ચાલો સુવઈ. અને ત્યાં થિયેટરનો માહોલ ઊભો કર્યો, સ્ટરીલાઇઝ કર્યું. અને તે વખતે લાઇટમાં તો 5 સેલની બેટરી હતી, 5 સેલની. એ નવા સેલ નાખીને બેટરીનો પ્રકાશમાં રાયચંદભાઈએ ઓપરેશન કર્યું. કલા કેન્દ્ર હંમેશા ભાગ્યશાળી રહ્યું છે કે ખમીરવંતા અને ગૌરવવંતા દાતાઓ ઉપરાંત કોઈ પણ આશા અપેક્ષા વગર ડોક્ટર અને નર્સિંગ સ્ટાફ હંમેશા ખડે પગે તૈયાર રહ્યો છે. અમારા 8 દિવસનું કેમ્પ રહેતું હતું. અમને પછી ત્યાં નાઇટ ડ્યુટી પણ કરવા મળતી હતી. ત્યાંથી લઈને અમે હોસ્પિટલમાં લઈ જતા હતા, એવી બધી સેવા આપતા હતા. પણ અમને ક્યારે પણ એવું લાગ્યું નથી કે આ અમને એવી રીતના કે કંટાળો આવે છે કે અમારા ઉપર વધારે એ લોકોએ પ્રેશર કર્યું છે વાગડ કલા કેન્દ્રએ. કલા કેન્દ્ર પહેલેથી જ જાણતું હતું કે ભાર વગરનું ભણતર જ ભાવિ પેઢીનો નકશો ઉજ્જવળ કરશે. બાળકો માત્ર થોથામાં જ ગૂંચવાઈ ન જાય અને મોકળા મેદાનમાં ખીલે તે માટે ખેલકૂદનું ખાતર પૂરું પાડવાનું કામ સંસ્થાએ કર્યું. અને આ રીતે ક્રિકેટ અને ઇન્ડોર આઉટડોર રમતગમત સ્પર્ધાનો અધ્યાય શરૂ થયો. ક્રિકેટ પ્રેમીઓ માટે સૌ પ્રથમવાર 1974માં સિંગલ વિકેટ ક્રિકેટનું આયોજન કરી સંસ્થાએ સ્પોર્ટ્સની સિક્સર ફટકારી. 1986માં બેન્ઝર સિંગલ વિકેટ ટુર્નામેન્ટ અને ત્યારબાદ ક્રિકેટ ક્ષેત્રે વિવિધ પ્રકારની ક્રિકેટ સ્પર્ધાઓના આયોજન કરવામાં આવ્યા. સમાજની મહિલા તેમજ બાળકો માટે પણ ક્રિકેટ ક્ષેત્રે પ્રોત્સાહન અપાઈ રહ્યું છે. અને આ દરમિયાન આઈપીએલની જેમ બીપીએલની સ્પર્ધાઓ પણ આજ રોજ સુધી રંગ જમાવે છે. ત્યારથી મને વાગડ કલા કેન્દ્રએ મને એક
પ્લેટફોર્મ જે રીતે આપ્યું છે ત્યાંથી હું ક્રિકેટમાં મને વધારે ઇન્ટરેસ્ટ આવ્યું એન્ડ ફ્રોમ દેટ આઈ ઓલ્સો પ્લેડ 1 year વાગડ પ્રીમિયર લીગ. પ્લેટફોર્મ આપણને પ્રમોટ કરે ટુ પ્લે સચ ટાઈપ ઓફ સ્પોર્ટ્સ and in 2022 I had represented India under-19 World Cup which was a part of the winning side. અને આપણી સંસ્થાની ક્રિકેટ ટીમ તો ઇંગ્લેન્ડની ધરા સુધી વાગડનો પરચમ લહેરાવી આવી છે. ઇન્ડોર અને આઉટડોર બંને રમતગમત સ્પર્ધાઓનું આયોજન કરીને સંસ્થાએ સૌના દિલમાં સ્થાન જમાવ્યું. ચેસની ચતુરાઈ, કેરમનો કસબ, બેડમિન્ટનની બહાદુરી અને ટેબલ ટેનિસની તત્પરતા પારખવા માટે સ્પોર્ટ્સ ક્ષેત્રે પ્રગતિની હરણફાળ ભરી. અને હું મારી કેરમની જર્ની વાગડ કલા કેન્દ્રથી જ ચાલુ કરી છે એન્ડ દેન દેર વોઝ અ યર વેન આઈ એકચ્યુઅલી પ્લેડ નેશનલ્સ એન્ડ આઈ વુડ લાઈક ટુ થેન્ક વાગડ કલા કેન્દ્ર બિકોઝ ઇફ વાગડ કલા કેન્દ્ર હેડ નોટ પુશ્ડ મી ઇન દેટ ડિરેક્શન આઈ વુડ હેવ નેવર નોન માય પેશન એન્ડ માય ટેલેન્ટ ફોર કેરમ. ત્યારબાદ સંસ્થા દ્વારા મિની મેરેથોનનું સપનું પણ BKCમાં શરૂ કરી પૂરું કર્યું. 7 સમંદરો પણ ઠરી જવાની ખુમારી ધરાવતા વાગડના સપૂતો માટે સંસ્થાએ સ્વિમિંગ સ્પર્ધાઓ પણ કરી છે. તેવી જ રીતે વોલીબોલ અને પિકલ બોલ ટુર્નામેન્ટ, ટ્રેકિંગ, યોગા ક્લાસીસ, નેચરોપેથી કેમ્પ વગેરે વગેરે થકી સમાજના સર્વાંગી વિકાસનું ધ્યાન રાખવામાં પણ સંસ્થા પાછળ નથી રહી. માયા નગરીનો હરિયાળો ખોળો એવા નેશનલ પાર્કમાં નેચર સ્ટડી ગાઈડન્સ ટૂર તેમજ બોરડીના જંગલ રિસોર્ટમાં એડવેન્ચર કેમ્પ થકી અનેકોના જીવનમાં હરિયાળી લાવવાનું કામ પણ આ જ સંસ્થાએ કર્યું. સંસ્થાની વર્ષ 2003થી ચાલતી આકાશ દર્શનની પ્રવૃત્તિઓ તો જ્ઞાતિજનોને મુંબઈ તેમજ કચ્છની ધરા પર રહીને અંતરિક્ષની સફર કરાવી અને આ રીતે આપણા યુવા યુવતીઓએ વિવિધ સ્પોર્ટ ક્ષેત્રે નેશનલ તેમજ ઇન્ટરનેશનલ લેવલે વાગડ સમાજની ઓળખ કરાવી. નાણાંના પ્રશ્ને કોઈ જ્ઞાતિજન પાછળ ન રહી જાય એની તકેદારી રાખવાનું બીડું ઝડપી વર્ષ 1994થી વાગડ કલા કેન્દ્ર કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી જ્ઞાતિજનો માટે ડૂબતાનું તરણું સાબિત થયું. 628 શેર હોલ્ડરો સાથે શરૂ કરેલ આ સોસાયટીના છત્ર નીચે આજે 4,500 જેટલા શેર હોલ્ડરો લાભ લઈ રહ્યા છે. છેલ્લા 31 વર્ષોમાં આ ક્રેડિટ સોસાયટીએ 8%થી કરીને 14%નું માતબર ડિવિડન્ડ આપેલ છે. પર્સનલ લોન, બિઝનેસ લોન, હાઉસિંગ લોન, એજ્યુકેશનલ લોન, લોંગ અને શોર્ટ ટર્મ કે પછી સિઝનલ ધંધા માટેની લોન હોય, જ્ઞાતિજનો માટે વર્ષોથી આધાર સ્તંભ બની રહી છે. સ્ટાર્ટિંગ મેં લોન વાગડ કલા કેન્દ્ર કોઓપરેટિવ સોસાયટીમાંથી ઘેડી हुई ત્યારે 50,000 જ મળી हुई. આ 5 લાખ સુધી બી લોન ઘેડી પોય. આજે હું સ્ટેબલ અહીંયા અને મોરો કમ બહુ સારો है અને વાગડ કલા કેન્દ્ર કોઓપરેટિવ સોસાયટી એડા જ કમ બધે કે કરનારે અને બધે કે લોન ધંધે માણસો કે બી મળનારે અને ટાઈમ તે રીપેમેન્ટ કરનારે તો વાગડ પાણે સમાજ આગળ વધનો અને બે કે બી કમ છે. 2005માં મુંબઈને જ્યારે મેઘરાજાએ ગમરોળ્યું એ અતિવૃષ્ટિના મારથી જ્ઞાતિજનોના સપના ધોવાઈ ન જાય એ માટે સંસ્થાએ 82 પરિવારને વગર વ્યાજની લોન ભરીને હૂંફની હેલી વરસાવી હતી. સાંસ્કૃતિક કાર્યક્રમ અંતર્ગત સંસ્થા દ્વારા વર્ષ 2013થી શરૂ કરાયેલ તારે જમીન પર ટાઇટલ હેઠળ દિવ્યાંગ બાળકોમાં છુપાયેલી પ્રતિભાને સમાજ સમક્ષ પ્રથમવાર પ્લેટફોર્મ આપવાનું કાર્ય વાગડ કલા કેન્દ્રએ કર્યું, જે આજ રોજ સુધી નિરંતરપણે ચાલુ છે. સંસ્થાના ગોલ્ડન જ્યુબિલી વર્ષ નિમિત્તે ભેદભાવ વગર 50 વ્યક્તિઓને કોર્નિયા ગ્રાફ્ટિંગની પીંછી વડે દ્રષ્ટિદાન આપવાનું કમિટીએ નક્કી કર્યું, જેના અનુસંધાનમાં આજ રોજ સુધી કુલ 702 પ્રજ્ઞાચક્ષુઓના જીવન કેનવાસને 7 રંગોથી સજાવવા વાગડ કલા કેન્દ્ર અગ્રેસર રહ્યું છે. તેવી જ રીતે નેત્ર રક્ષા અભિયાનમાં પણ 250થી વધુ મોતીબિંદુના ઓપરેશન થયા છે. જ્ઞાતિજનો માટે ઘૂંટણના ઓપરેશનો, યુરોલોજી તેમજ જનરલ સર્જરીના ઓપરેશનો મુંબઈ મધ્યે જ
ચાલુ છે. વડીલોના ચહેરા પરનું સ્મિત એટલે જ વાગડ કલા કેન્દ્રનું ઓક્સિજન. આજે પણ વડીલો વિના મૂંઝવણે મેડિકલ સંબંધિત કોઈ પણ બાબતનું સમાધાન સિનિયર ડોક્ટર પાસેથી મેળવવા દાદરની ઓફિસનું પગથિયું વિના સંકોચે ચડે છે. મોટી બીમારી ડાકણ બનીને વકરે એ પહેલા જ જાગૃતિ લાવવા કિડની નિદાન કેમ્પ, કેન્સર નિદાન કેમ્પ, અનેક પ્રકારના હેલ્થ ચેકઅપ, હૃદય રોગ, પેશાબના દર્દો, ટીબી, અસ્થમા વગેરે જીવલેણ બીમારીથી બચવા સંસ્થા દ્વારા યોગ્ય તપાસ બાદ માર્ગદર્શન આપવામાં આવ્યું. જ્ઞાતિજનોના સ્વાસ્થ્ય લાભ માટે નિસર્ગોપચારની નિસરણી ઉપર ચડતા શીખવ્યું. શંખ પ્રક્ષાલન શિબિર, યોગ શિબિર થકી આર્થરાઇટિસ, સાંધાના દુખાવા, કમરના દર્દોની ફરિયાદ ઉપર પણ જાણે કલા કેન્દ્રએ લેપ લગાડ્યો. ગૃહ ઉદ્યોગમાં મદદરૂપ થવા સંસ્થાએ નારી ઉત્કર્ષ યોજના પણ ચલાવી. નારી ઉત્કર્ષની જે લોન લીધી હતી મેં, એ અમને આગળ સપોર્ટ એવી રીતે કર્યો કે તમે એમનાથી થોડુંક પ્રોત્સાહન મળે, થોડુંક તમે તમારા પગ ઉપર ઊભા થાવ અને થોડું તમારું પોતાનું કરતા થાવ એના માટે. અને મારા છોકરાએ જે લોન લીધી હતી બિઝનેસ માટે, એમનું પણ સરસ એવું બધું પ્રોત્સાહન મળ્યું. મારા જમાઈએ પણ સારી એવી લોન લીધી હતી ત્યાં આગળથી, એમને હોમ લોન લીધી હતી, તો એમનું પણ સરસ બધું વ્યવસ્થિત થઈ ગયું ને અમે બધા અતિ ખુશ છીએ વાગડ કલા કેન્દ્ર માટે. ગજા-12ના મેડિકલ ખર્ચને પહોંચી વળવા સંસ્થાએ વર્ષ 2003થી મેડિક્લેમ યોજના શરૂ કરી. આ યોજના અંતર્ગત અનેક જ્ઞાતિજનોના પ્રીમિયમની પૂંજી ભરી પોલિસીને પ્રાણવાન બનાવી. આર્થિક રીતે નબળા અને જરૂરિયાત વર્ગ માટે વધતા ખર્ચને પહોંચી વળવા આ મેડિક્લેમ યોજના આશાનું કિરણ બની. કોરોનાના કપરા કાળમાં પણ સંસ્થાએ પોતાના ભંડોળમાંથી પ્રીમિયમ ભરીને સંસ્થાએ અનેક લોકોની મેડિક્લેમની નાવડીને ડૂબતા બચાવી છે. મેડિકલ ખર્ચને પહોંચવા મેડિક્લેમ ઉપરાંત કેટલાક જ્ઞાતિજનોને મેડિક્લેમ રકમ મેળવ્યા બાદ પણ મેડિકલ રિલીફ આપે છે. આ તમામે તમામ પ્રવૃત્તિઓ તેમજ મેડિક્લેમના ભગીરથ કાર્યને પહોંચી વળવા સમાજના તમામ ગામ મહાજન મંડળ તેમજ વ્યક્તિગત દાતાઓએ આર્થિક તેમજ માનસિક મનોબળ પૂરું આજ રોજ સુધી પાડી રહ્યા છે. કમિટી છે ને હંમેશા વાગડ સમાજને કેવી રીતના મદદરૂપ થવું, વાગડ સમાજના નાનામાં નાના માણસો માટે કેવી રીતના આપણે મદદરૂપ થઈ શકીએ, એમનું કેવી રીતના ઉદ્ધાર થઈ શકે, વાગડ સમાજનો કેવો ઉદ્ધાર થઈ શકે, એ જ એનું ધ્યેય છે અને એ માટે સતત પ્રયત્નશીલ રહે છે. વાગડ કલા કેન્દ્રનો ઇતિહાસ માત્ર ગૌરવ ગાથા નથી કે નથી કોઈના પુસ્તકના પાનાઓ વચ્ચે કેદ કથા કે કવિતા, પણ એ તો વહેતું અમીમય ઝરણું છે, સેવાનું યજ્ઞ છે, પ્રેરણાની પૂંજી છે, ખજાનો છે તપ, પુરુષાર્થ અને પરસેવાનો, દાનવીરોની દરિયાદિલીનો. સંસ્થાની આ નવી ટીમ આજના યુવાનોને હાકલ કરી રહી છે કે મહિનાનો એક દિવસ મારે મારા સમાજને આપવો છે. તો આપણે આપણા ભવિષ્યને સાચવી લઈશું, કારણ આજની પેઢી પાસે નવા વિચારો છે, નવી ટેકનોલોજી છે. યુવાનોનું ભણતર અને વડીલોનું ઘડતર ભેગું થઈ જાય તો આપણે હજી ઘણી પ્રગતિ કરી શકીશું. યુવાધન આગળ આવો, તમારી સહાયથી ટોચ પર ચાલતા કાર્યોને હજી વધુ ટોચ પર લઈ જઈ સમાજની એક નવી કેડી કંડારીએ. આપદામાં આપ્તજન બનીને વરસે, એનું નામ જ વાગડ કલા કેન્દ્ર. જય હિન્દ, જય વાગડ.